બલરામ આશ્રમ ધોળાકુવામાં દીપકભાઈ શર્માના માતાશ્રી ચમેલી દેવી ગિરીશચંદ્ર શર્માના 77મા જન્મદિવસ નિમિત્તે વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં પૂજ્ય સ્વામી શ્રી યોગેશ્વર સ્વામી અને સ્વામી શ્રી વિવેકાનંદ સ્વામી હાજર રહી બાળકોને સંસ્કાર સિંચન અને વાર્તા કથન દ્વારા આશીર્વાદ પાઠવ્યા. આ તબક્કે સમાજના વિવિધ અધિકારીઓ પણ હાજર રહી કાર્યક્રમને શુભાવ્યો હતો. લુણાવાડ નિવૃત્ત આચાર્ય અને મા ભારતી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, ગાંધીનગર એડવોકેટ નિવૃત્ત આચાર્ય અજયભાઈ રાવલ, SSRD નિવૃત્ત અધિકારી અલ્પેશભાઈ રાવલ, ટચફિંગર કંપની વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નારાયણભાઈ કે પટેલ, પ્રતાપસિંહ હિન્દી વિદ્યાલય ગાંધીનગર, ગુજરાત ટેનિસ બોલ અને ક્રિકેટ એસોસિએશન પ્રેસિડેન્ટ યુવરાજસિંહ વાઘેલા આચાર્ય, ઉદ્યોગપતિ વનરાજભાઈ પટેલ, ઉપાધ્યાય નિવૃત્ત અધિકારી પ્રવીણભાઈ હાજર રહ્યા હતા. તમામ કાર્યક્રમનું સંચાલન હેમંતભાઈ પટેલે કર્યું અને તેમના સ્ટાફ મિત્રોનો સહયોગ સારો મળ્યો. બાળકોને ફલાહાર રૂપે ફળોનું વિતરણ કરવામાં આવ્યું. બાળકોને વાર્તા દ્વારા સંસ્કાર પ્રેરિત કર્યા. એ કાર્યક્રમનો આભાર દર્શન દીપકભાઈ શર્મા, સનાતન ધર્મ રક્ષા વાહિની રાષ્ટ્રીય સંયોજક ભારત દ્વારા કરવામાં આવ્યું.